ગણપતિના લાડુ જારવા માટે અલગ કર્યા છે. બધા સાથે જ હતા પણ આ લીધું ને પછી એવું થયું શૂટિંગ. આ રવો પલાળી દીધો છે. ઉત્તપમ બનાવવા માટે હર્ષ આવવાનો છે 3 વાગે, ત્યારે હું ચાલુ કરી દઈશ. બાકી જો રોટલો બની ગયો છે અને એની નીચે ઓળો છે. ઓળો છે ને કાચો ઓળો ખાય છે અમારા પતિદેવ, એટલે પછી તો ચાલો ગણપતિ ઝારવાના છે તો આવી જાઓ બધાય લાડુ ખાવા, પ્રસાદ લેવા. હલો, જય શ્રી કૃષ્ણ. નવા ગઈ તો હીટર કરી દીધું તો ફૂલ, બહુ ઠંડી છે. ચાલો પડી ગયું મસ્ત મજાનું મોર્નિંગ અને વાગી ગયા છે 5:15. આપણે કરી લઈએ પૂજા પાઠ, પછી મળીએ પાછા. જય શ્રી કૃષ્ણ બધાને. અને આજના 9:30 લાઈવમાં જોરદાર ધમાકો છે. ઉઠી છું 3:45 અને ત્યારની મગજમારી હાલે છે પાછી મીરા આયુર્વેદમાં. તો એ લોકો કંઈ ફોન ઉપાડતા નથી, પછી મને કોઈ આન્સર આપતા નથી. એટલે બસ મને ગુસ્સો બીજો કાંઈ નથી કે એ ખોખલા પણ એટલું છે કે એનામાં તાકાત જ નથી મારો ફોન ઉપાડીને આન્સર આપવાની. મોઢા ઉપર કહું છું ભાઈ મારે 10,000 નથી જોતા, મને ખાલી મારા પ્રશ્નના જવાબ જોઈએ છે. એને એ બી નથી આપવા. એટલે જોઈએ આપણે ભીખારીને ભીખ આપ્યા એવું માનશું. પણ બીજા તો ન ફસાણા. કેટલા બધા કમેન્ટ પડ્યા છે મારામાં કે સારું થયું આંટી, સારું થયું બેનને તમે આ સજેસ્ટ કર્યા અમને. તો ધેટ્સ ગુડ, તો મને એના તો પુણ્ય મળશે કે આગળ કોઈને બિચારાને પેલું નહીં થાય એના. તો ચલો મળીએ વ્યક્તિ કરીને સવારમાં ક્યાં કોઈને યાદ કરવાના એવા બધા ભિખારીને. જય શ્રી કૃષ્ણ. ચલો જે કરી લેજો બધા મારા ભગવાનના. જો ઠંડી કેટલી ખબર, જો ગાડી ઉપર બરફ થઈ ગયો ને એટલી ઠંડી છે. અને હું તમને નીરા બતાવું, ખોવાઈ ગઈ ક્યાંક. જો કેટલી ઠંડી છે કે આ ગ્રાસ ઉપર બરફ જામી ગયો. જો આ વ્હાઈટ વ્હાઈટ છે ને બરફ છે, એટલી ઠંડી છે. અને નીરાને બતાવું, જો અમારી જેકેટ વગરનો દીકરો રખડે છે. હવે કોકને એમ થાય ને કે એને માએ જ નહીં પહેરાવું. દીકરા જેકેટ પહેરવા જાવું છે મને વાલું? મારું પહેરવું છે? હાલે હું મારું આપું. નથી પહેરવું. જો છે આવું છે કોઈ છોકરું. એટલી ઠંડી છે. ઓલા મહલ બાજુ જાય ને આપણે, અને દિવાળી ઉપર કેવી ગાડી ઉપર થોડો થોડો બરફ જામી જાય એવી ઠંડી છે. જો આ ગ્રાસ બતાવું હમણાં. દીકરા હારી પટની ઠંડી છે મરવાલો. હું વળી રોજ હાથમાં લેતી આવું જેકેટ ને હાજ જ ન લાવી. આમ જો આ બધું બરફ છે. જો બતાવું. ઓય શૂઝ ના બા તું પાણીવાળા કરે તો જેકેટ નથી પહેરો ને એમાં સોક્સ પાછા ભીના થશે. એટલો બરફ પડ્યો. એટલે બરફ એટલે સ્નો નથી પડ્યો પણ આપણે ઠંડીનો જે જામી જાય ને ઝાકળનો એવો છે. અને મેડમ મારે જો જેકેટ વગરના રખડે એના આવા ટી શર્ટ પહેરાવી ને લાંબી બહેના એટલે ન ગમે. એટલા તારે અહીંયા રહી તે પહેરી તો છે. બેગ પહેરી છે ને લેવા આવી મારી પાસે. મારી બેગ ક્યાં છે? બધા છોકરાઓ જેકેટ પહેરાવે. અમારા કાનુડાને જ તે બાંધા આવે. અહીંયા વાગ્યા છે 7:30 અને 7 વાગ્યામાં બિચારા લોકો કામ કરે છે રોડનું. ખબર નથી, રોડ તો નથી જ પણ કાંઈક એનું કામ કરી રહ્યા છે. કંઈ સમજાતું નથી. જો મશીનો ઉતારે. ગ્રાસ તો ના મળી ગયો. આ તો ભાઈબંધ મળી ગયો. ના હાય દિવ્ય. ઓહ
યા હેલો, જય શ્રી કૃષ્ણ. આવી ગઈ નીચે. આજ તો ગણપતિને લાડવાનું કરવાનું હતું. પહેલાં તો ભૂલાઈ જ ગયું. પછી યાદ આવી ગયું કે હા વાતું કરતી હતી ને ઇન્ડિયા બધાના રે ગણપતિ લાડવા બનાવવાના. તો લેટ થઈ ગયું. નીરાબેનને 2:30 થઈ ગઈ છે. હમણાં હામી જ મળશે. જો કેવું મશીન છે, મસ્ત. બતાવું હમણાં નજીકથી શું કરે છે. ફરવા જવું પડે છે. અહીંયા થોડું કામ ચાલુ હતું ને, મસ્ત પણ બનાવી દીધું. સુપર ડુપર. આવ્યો મારો કાન્યો આવ્યો. બહુ ઠંડી છે પણ આ છોકરીને ન લાગે. મારો કાનો આવ્યો. શું હતું આજે લંચમાં? કોની ફેવરિટ હતી? તારી ફેવરિટ હતી? તને સરપ્રાઈઝ મળી હતી આજે લંચ ખોલ્યું ત્યારે? બીજું સમથિંગ હશે એવું હતું તને. ને પછી અંદરથી નીકળ્યું મેગી. અય બટુ અહીંયાથી હાલ. પછી તું હેપી થઈ ગઈ હતી જોઈને? યા તારી ફ્રેન્ડે પૂછ્યું કે આ શું છે એમ? તો તે શું કીધું? આય મૂક બધું લઈ લેવાનું. ગમે ત્યાં કાંઈ જીવને શાંતિ થોડી છે. 1 મિનિટ. અરે હાલો ચાલો, પણ ઘરે જ જાય છે. ભૂખ લાગી છે તો કઈ રસ્તામાં તો નહીં રોકવાય. હા તો આજે હેપી થઈ ગઈ હતી ને? યસ. આલિયાનો ફોન આવ્યો તો હમણાં. તારી ફ્રેન્ડનો ફોન આવ્યો તો. લે ને ચાલો દે ને બટું. દોડવાની જ વાત. જીવ કે ઘડી વાર શાંતિ નથી એને. યા પ્રીતિ બહુ પ્રીતિ લાગે છે. જો બેસી ગયો આગળ દોડીને આવીને. શું કરી લ્યો? મોંમાંથી વીન થઈ ગયો. ચાલો ઊભા થાવ.